એ ગગા શેઠ, હું લાલુ દાદા? એ મને પાગલો પાકરો ને. હે હું પાગલો પાકરું? હા એ લાલુ દાદા આમ જુઓ તો મારા પગમાં ત્યાં તમે બેસો. મારા પગ હાવ નાના છે, તમે મોટા હાંડિયા રેખા છો. પાગલો પાસે ને નાના છોકરાને કરવાનું હોય, ગધા માણસો ન હોય. છે ગગા શેઠ, આ તો પાગલો પા ન કરવું હોય ને તો એક મારી વાત સાંભળો. એ લાલુ દાદા મારે કાંઈ સાંભળવું નથી, મને સડે છે માથું દુખે. એ ગગા શેઠ, મારી વાત સાંભળવી જ પડશે. તો કયો બીજું હું? એ ગગા શેઠ આમ જો, મને હે ને ઓલે ટ્રેનમાં નોકરી મળી હતી. હા હા ટ્રેનમાં. હા તો ના હું પ્લેન ઉડાડતો. ટ્રેનમાં પ્લેન ઉડાડતા? હા પ્લેન ઉડાડતો ને એકદા ને મેં દરિયામાં ડુબાડી દીધું. બોલો કેમ લાલુ દાદા દરિયામાં પ્લેન ડુબાડી દીધું? હે ગગા શેઠ, જો પ્લેન રોડ ઉપર રાખતો હતો ને હા હા તે કાગડો ઉપરથી સડકી ગયો. હા 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 તે ઉપર બગડ્યું હતું ને તે મેં દરિયામાં બુડાડી દીધું ને પછી ધોઈ નાખ્યું, પછી પાછું બહાર કાઢી નાખ્યું. અને આમ જો ત્યાંથી મેં પછી રાજીનામું લીધું. હા હા પછી મને જહાજમાં નોકરી લાગી. સમુદ્રમાં જહાજ હોય ઈ? હા જહાજ હોય ને ના હું બસ કાઢતો. બોલો હા, પછી દરિયાની વચ્ચે પછી લઈને ભરતો. થોડા સલો કરી દીધા. એ ગગા શેઠ, એટલે આમ જો પછી મેં હે ને નાથીને રાજીનામું લઈ લીધું. હું કહું મને આ નોકરી નહીં ગમે, તે મેં નાથી રાજીનામું લઈ લીધું. પછી હું ફોરેસ્ટમાં ગયો. ફોરેસ્ટ? હા ફોરેસ્ટમાં ગયો ને તે મને પાકિસ્તાનની બોર્ડર ઉપર બેસી દીધો. તેના હું ફાઈટરના પ્લેન હકાલતો. બોલો એ લાલુ દાદા હા રૂ છે આપણા ઘરમાં? હા એ ઘરમાં રૂ પડ્યું છે વાટું કરવાનું. સમજો. આ રૂ લેવા ઉકરો જતા છે. હા ગગા છે, બોલો. આમ જો એટલે પછી હું પાડો કઈ હાંકતો 80 ની સ્પીડમાં હાંકતો. અને આમ જો બસ જો ને 50 ની સ્પીડમાં હાંકતો, ખાલી 50 ની જ તે. અને આમ જો બકરી કેટલી 30 ની સ્પીડમાં ચાલે મારથી, એનાથી વધારે ન હાલે. એટલે સસલું હે ને એ 130 ની સ્પીડમાં હાંકતો હું હૂમ કરતો જવા દેતો હું. બોલો ગગા છે. હા હવે લાલુ દાદા પૂરું થઈ ગયું બધું? એ ગગા છે વાત તો પૂરી નથી થઈ. જો વાત કરવા બેહું ને તો હવાર પડે એમ છે, એટલે હું અહીંયા મારી વાતને પૂરી કરું છું. વાત પૂરી લાલુ દાદા? હા એટલે જો ગગા શેઠ, એ લાલુ દાદા ઘડીક ખંજો. તમે ઘડીક પોરો ખાઈ લો ને કે હું ગામમાં આટો મારતા હોય. ગામમાં તો મારો છું. હા એ તો ગગા શેઠ હે ને મસ્કાન દુકાન બે પડીકા લેતા આવજો ને મારી આટું. હે હા પછી કઈ મગાવો તમે? હા કંટાળી જો હાવ. એ પડીકા લેતા આવજો અને જલ્દી આવજો પાછા. એ હા હા હાલો હાલો. હા હા રોંગ નંબર. હા તો કાંઈ વાંધો નહીં. હા હા હે ગોકુલભાઈ, કોને ફોન કર્યો છો? કાંઈ નહીં મચકા, હું તો ચેક કરતો હતો તું આમાં બેલેન્સ પુરાવે કે નહીં, કે ખોટો ટીંગાડી રાખ્યો એમ. હે ગોકુલભાઈ, એમાં બેલેન્સ પુરાવાનું ન હોય, એનું બિલ છે ને મારે ઘરે આવે. એટલે કેમ આમાં બેલેન્સ નું નખાવાનું હોય? ના ના, ઘરે બિલ આવે મોટું જબર. એ મોટું જબર બિલ એટલે કેવડું મોટું મોટું બિલ? 50 રૂપિયા. હે તો સારું બિલ ભરે હું તું એમ નામ કઈ શોખ? હો તો કે દડો ખા કર્યો છોકરાએ. હારું કર્યું ગોકુલભાઈ. લા હરખા રમો ને તે ડાંકે દડા ખા કરો તે. બીજી વાર દુકાનમાં આવશે ને તો પાછો નહીં દઉં, યાદ રાખજો. પછી કહેતા નહીં કે કીધું નહીં. પકડી જા ગોકુલભાઈ, લાવો. દેવટ નથી હવે, વેસવાનું થઈ ગયું આપણે. એ છોકરાનો દડો છે આપી દે. હું છોકરાનો હમણાં એ માથું ફૂટી ગયું તો કઈ છોકરા મને દવાખાને ન લઈ જાત. તો થયું. હા એમ હવે જોતા હોય ને 50 રૂપિયા લઈને આવજો તો જ મળશે, નકર નહીં મળે. લે આવો મોટા મોટા શેઠ આવ્યા, ગગા શેઠ આવ્યા જો. હા ગગા શેઠ, આવો આવો. એ મસ્કા હા હાવ કંટાળી જો ઘેરેથી. લે તમારે તો ઘરનું ઘર છે, કંટાળી કેમ જાવ? લાલુ દાદા થી લે વળી હું છું લાલુ દાદા થી કંટાળી ગયા? એકલા ફાકા ટોળે કઈ કામ જ નથી કરતા. હા તે પણ તમારે એવું બીજા ધંધા છે, હાંભા રાખતા હોવ. નૈરા બે. એ મસ્કા મને તો હવે એમ થાય છે લાલુ દાદાને કાઢ નાખું અને પાછો ગોકુળિયાને લઈ લો નોકરી, એમ થાય બોય. એ તો હારું જ તને મસ્કા. એ ગોકુલભાઈ તમારી માટે હોનરનો હુરસ વીગી જાવ ને. હા હા હાલો હાલો ગગા શેઠ લાલુ દાદાને કાઢી મૂક હાલો. એ ગોકુળિયા એમ હું લાલુ દાદા નો કાઢી શકું. એટલે કેમ? એ ગોકુળિયા લાલુ દાદા છે ને હાથે ભાગી જવા જોવે. તે એમ તો કેમ હાથે ભાગે?
હાથે તો ગગા શેઠી નો જાય ઈ ગુંદર જેમ સોંટી ગયેલા છે. હાથી પર બેહારીને કાઢી મૂકવી તો એ એમ ને બીન વહી જવા સોવે એમ. બેન વહી જાવ છો હું કઈ હાથે જાવ તો હાથી પર. પણ લાલુ બાબા શેનથી બીતા હશે? એ મસ્કા કીડી કવડાઈ દેવી તો લે એનથી થોડા બી જાય ઈ. તો મકોડો એ ગોકુળિયા એને મકોલો કાલે જ કર્યો કાલ પીતા નહોતા. એ મકોડાથી નો બીવે ને મસ્કા તો આમ જો એ ગગુભાઈ હું વાળા હાથેથી બીવડાવી એ હાથીથી નહીં હવે તો કોબરા હેરું લાવીને કવડાઈ દેવી. એ ગોકુલભાઈ ઈ રેવા જો હવે કોબરા યારું આપણે પકડવા જાવે તો યારું આપણને ન કવડી જાય હા ઈ વાત હાચી હો. તો આપણું રેશન કાર્ડ માં નામ કાઢ નાખે. તો ઈ રેવા જો બીજું વિચારો એ મસ્કા હમ? મને ખબર પડી ગઈ ઈ છે ને મમ્મી થી બીશે. એ ગોકુલભાઈ તો લાલુ બાબાને મમ્મી થી ને બીવડાવી હા તે કાકા છે તમે જાઓ ઘરે હમણાં એમી બે આવી. હા મમ્મી બની નામ હો. હા વાંધો નહીં. હા જાઓ એ ગોકુલભાઈ હાલો લાલુ બાબાને બીવડાવા એ હાલો હું તૈયાર થઈ જાઉં. હાલો ક્યાં ભાગ્યા બે માણા? એ ગોવિંદભાઈ અમે બે માણસ નથી અને હજી મારા લગ્ન બાકી છે. ઠીક તો તમારી મમ્મી છે એમ ને? એ ના ના મારા મમ્મી નથી લાલુ બાબાના મમ્મી છે. ઠીક ઠીક સોરી ઓય આવો એ લાલુ બાબા હા તમારા મમ્મી આવ્યા. હે મારા મમ્મી? હા એ મસ્કા કોણ છે? એ ગગા શેઠ લાલુ બાબાની મમ્મી છે. ઠેક લાલુ તો તારી મમ્મી છે. હા નમસ્તે મમ્મી. હે મમ્મી એ ગગા શેઠ આ કોણ હે? એ લાલુ બાબાના મમ્મી આપ તમારા છોકરાને ખીજાવ ઈજો આયા આખો દિવસ બેઠે રે અને આના રોટલા ખાય. એ છોકરા તું અહીંયા હું બેઠો રહે છો? આમ તારી ઝૂંપડીએ રે ને તને આપી ને ઝૂંપડીએ અને નંજા રેજે આવાના કામ કરે મફતમાં અને પાછો રોટલા એના ખા મફતમાં. હાલ ઘરે વયો જા હાલ. એ ગગા શેઠ અરે મારા મમ્મી ગુજરી ગયા ના 20 વર્ષ થયા. આ કયા મમ્મી છે મારા? એ મસ્કા આ મમ્મી કોણ છે? એલા આ મમ્મી એ ગગા શેઠ એક કામ કરું આને હે ને ઢોકો લઈને મારે પડવું પડશે. મારા મમ્મી તો ગુજરી ગયા 20 વર્ષ થયા. ભૂત બની નથી આવું ને. લાલુ દાદા એ લાલુ દાદા રાવા જો મસ્કા રોડ નંબર લાગી ગયો હશે. ઓલા લાલુ શેઠ ના મમ્મી હશે. હવે આ બધું હું કયો કાઈ લખું કાઈ નહીં બીજા ના મમ્મી અહીંયા આપણા ઘરે આવી જાય બસ. એ લાલુ દાદા ઘડીક બેહો તમે સોડા લેતો હો ઠંડુ લેતો. હા લેતા આવો રહો. ઠેક લાલુ શેઠ ના મમ્મી હશે એમ કે ને? લે લાલુ દાદા ના મમ્મી ને મસ્કો બે ગયા દુકાને એમ ને? એલા ભાઈ તમારું કામ કરો ને હું ગામની પંચાયત કરો છો ગામની પંચાયત બહુ એમ પણ એ ગુગુભાઈ કાઢી નાખો હવે. ગોવિંદભાઈ ઉપાડો લીધો જ્યાં હોય ને વચમાં આવી જાય પણ એ મોઢું ગુગુભાઈ બતાવીશ તો મેં કીધું હું થાહે મેં વળી મોઢું ન બતાવ્યું. મસ્કા આયા તો હા ઓય બાપા ગોકુ આયા તો પેલા પગ કસેટ મારો શું કરવા એક તો મમ્મી બનીને આવ્યા ને મેં આ મમ્મી બનવા નો જ કીધું આ તો મમ્મી બનીને આવ્યા. તો પણ બીજા કેટલા ભાઈના મમ્મી હોય તે? એ મસ્કા ઓલા ફિલ્મ માં થોડા પાટા વીટવેલા હોય તને ખબર છે? લે ઈ તો ખોટું કલા નો બાંધેલા હોય ફિલ્મ માં તો. ઈ તો એને કઈક વાગ્યું હોય તો પાટા બાંધી દે તો પાટા બાંધી કઈ મમ્મી થોડા બની જવાય. હા એના બા બનવાનું હતું. એટલે આ મમ્મી બનવાનું હતું બધા બી જાય ખબર છે? આખા સફેદ પાટાથી વીટવેલા હોય. એ મસ્કા કાય દઈ સુજેક નહીં આવું કે છે બોલે છે. એક મિનિટ ગોકુલભાઈ હે ને આગે મને કઈક મગજમાં તો આવે છે આવા મમ્મી હોય હો ગોકુલભાઈ. પણ એના મમ્મી હોય હા એના મમ્મી તો હોય. હે એટલે એનું નામ મમ્મી આપણે કેમ ભૂત એમ નામ એનું મમ્મી એમ. ઠીક હા કાકા શેઠ મેં ફિલ્મમાં જોયું હતું ઓલે પેટી હોય ને એમાંથી નીકળે ઈ ને. હા ઈ હા ઈ તો મેં જોયેલું ફિલ્મ હા તો બસ ગોકુલભાઈ આપણે છે ને ઈ બની લાલુ બાબાને બીવડાવવાના હતા ને આપણે આ બૈરા બની બીવડાવતા હતા. પછી લાલુ બાબા કેમ બીવે નો બીવે ને તો એ પગે કે ઓય બાપા તમારે અહીંયા સોખવટ તો કરવી જોવે ને. એના મમ્મી છે ને 20 વર્ષ પહેલા મરી ગયેલા છે એમ તમે પાછું કીધું નહીં. એ ગોકુળિયા મને એમ તમે ઓલા મમ્મી બનીને આવશો તમને તો ખબર જ હોય ને.
તમને ઈ નહોતી ખબર કે 20 વર્ષ પહેલા મરી ગયેલા છે? કાઈ વાંધો નહીં, હવે ખબર પડી ગઈ છે ને. હવે છે ને ગગા શેઠ, ઈ જે ઓલામાંથી નીકળે ને ઈ મમ્મી બનીને બીવડાવશું. એ ગગા શેઠ, તમે છે ને લાલુ બાબાને ગમે એમ કરી છે ને એની ઝૂંપડીએ મોકલો અને એને કબાટ ખોલવાનું કહેજો. હા મસ્કા એને ઝૂંપડીએ મોકલો એટલે કબાટ ખોલવાનું કહું. ત્યાં છે ને અમે તૈયાર થઈને બેઠા છીએ. તો હજી કઈ દઉં કઈ ગડબડ નો થાય તો હો મસ્કા. હા ના આપણે ગડબડ નહીં થાય. હવે કાઈ ન થાય. આ મમ્મી જ બનીને આવજો. હા હા બરોબર હાલો હું જાઉં હો. હા જાઓ. એ ગોકુળભાઈ, તમારું કામ છે દર વખતે કાસું હોય છે, આ વખતે હું મમ્મી બની જાઉં. હાલો. હા લાલુ ફુવા હું વિચાર કરો છો? વિચાર તો હું ઈ કરું છું કે મારા મમ્મી ગુજરી ગયા એના 20 વર્ષ થયા, તો આ મમ્મી આવ્યા હતા કોના? લાલુ શેઠ ના હે એમ કરીને આવ્યા હતા. તો ઈ એના મમ્મી લાલુ શેઠ ને તો ઓળખતા નહીં હોય, તો સીધા અહીંયા કેમ આવ્યા? ઈ વિચાર કરું છું હું. એ લાલુ દાદા ઈ વિચાર હવે નો કરવાના હોય. આ જો તમારી માટે હું લાવ્યો, નવા કપડા લાવ્યો. હે નવા કપડા લાવ્યો? હા હે ગગા શેઠ, પણ આ વિચાર તો મને આવશે હો. એ લાલુ દાદા ઈ કેસ છે ને આપણે મમ્મી વાળો હા. સીઆઈડી વાળા દઈ દઈશું. સીઆઈડી વાળાને? હા હા એક કામ કરો, એને દીજો. બરોબર હવે આ વિચાર ન કરતા. આમ જો આ કપડા છે ને તમારા નવા નવા હા તમારા કબાટમાં મૂક્યા હો જામ. હા તે આ ઘરમાં કબાટ છે ને આમ કેવું? એ લાલુ દાદા આમાં જગ્યા નથી અને અમારે છે ને અમારા ઘરમાં ઊંડેલા બહુ છે, કપડા કાપી નાખશે. મુંડેડા કપડા કાપી નાખશે? હા. તમાર કબાટ છે ને તમાર ઝૂંપડી હા મારી ઝૂંપડી હે કબાટ. ત્યાં મૂક્યા હો જામ. હે ગગા શેઠ, તો ના હું કપડા મૂક્યો મારા. હા હા હવે તો મજા આવી. એ એમ ને આ માલ હરખો મમ્મી કેમ હાલે? એ ઉપર ઈ બાજુ ને આ બાજુ. પણ ગોકુળભાઈ આમાં કાંઈ બતાતું જ નથી મને. હા તો કાઈ વાંધો નહીં, હાલ હું તને બાવડું પકડી રાખું બા. હે હાલ. બાવળી આવે ને કહેજો હો. હા ભાઈ બસ. એ ગોકુળભાઈ, આ દવાખાનાથી માણા ક્યાં લઈને ભાગો? લા ગોવિંદભાઈ દવાખાનેથી માણા નથી લઈને ભાગ્યો હવે. તો આ મસ્કો છે. લે મસ્કન એટલો બધો કોઈ માર્યો તો હાથ પગ ભાંગી નાખ્યા. એ ગોવિંદભાઈ તમે તમારું કામ કરો ને, કોઈ નથી માર્યો ભાઈ. હારું હારું. હા આખા ગામની ઉપાધિ હોય હો પણ આને. હા હા હાલ હવે. એ ઉપર આ તો ગોવિંદભાઈ ગયા આ માલ. હા હાલ ઘર આવી ગયું છે. લા પા અહીંયા કોઈ હજી આવ્યું નથી, તારે કબાટમાં બેહવાનું છે. ઠીક. તો ખોલો કબાટ. લા અહીંયા ક્યાં? બેહી જાય માં. હા કાં તો કે હી 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 અહીં હું પડકે ઉપર હી હી ચાલુ કરી. હા એટલે હવે ભાગું. હે હવે આ કપડા કબાટની અંદર મૂકી દો, મારે એક કપડાનું થઈ ગયું. મમ્મી બચાવો, મમ્મી એ બચાવો, એ બચાવો મમ્મી, એ બચાવો, એ મમ્મી એવા બચાવો. એ ગગા શેઠ મમ્મી એવા બચાવો. એ લાલુ દાદા ઈ તમારા મમ્મી ક્યાં છે? ઈ તો લાલુ શેઠ ના મમ્મી છે. ભલે ને આવ્યા. અરે ઈ લે બીજા મમ્મી આવ્યા. હે મમ્મી આવ્યા. એ ગગા શેઠ એ બચાવો, ગગા શેઠ બચાવો, મમ્મી આવ્યા. એ ગગા શેઠ બચાવો, મમ્મી આવ્યા. એ ગગા શેઠ, એ ગગા શેઠ હવે મારા ઘરમાં નહીં રહેવું, અહીંયા તો મમ્મી આવે છે. હા લે લાલુ દાદા વહી ગયા.